પોણા 9 વાગ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવ પીવું મજાની લાઈફ. ભાઈ આજે એટલા ટમેટા ઉતર્યા છે, 3 ને 3 6. આ ટમેટા છે ને થોડી ચામડી બહુ ખરાબ છે, બહુ જાડી ચામડી છે. નેક્સ્ટ ટાઈમ વાવીને એટલે એને પતલી ચામડીવાળા ટમેટા આવે ને એવું બી વાવવું છે. ચાલો બાકી હવે નીકળીએ ઓફિસ તરફ. અને આજે છે ભાઈ આ મહિનાનો લાસ્ટ દિવસ છે ભાઈ માર્કેટમાં. જોઈએ માર્કેટમાં કેમ થાય છે. બ્લોગમાં છેલ્લે સુધી અંત સુધી જોડાઈ રહેજો. ચાલો બાકી થોડીક બદામ પડી છે, ખાઈ લઈએ. બાકી નીકળીએ હવે ઓફિસ તરફ જવા માટે, કારણ કે 2-3 દિવસે ગયા નથી. કાલ પાછી રજા છે. કાલે કાંઈક છે જીયાન, કાલે શું છે? મહાવીર જયંતિ છે ભાઈ. અમારે 9 વાગે એવી રજા આવે. ચાલો બાકી કાનાજી પાસે પ્રસાદી બેડી છે એ પણ લઈ લઈએ. ચાલો હવે નિવાન અને જીયાનને બેન રજા છે હવે, પરીક્ષા ચાલુ થાય છે તો એ લોકોને રજા છે. કાલે રજા છે અને પરમ દિવસે પરીક્ષા ચાલુ થાય છે. હવેનું ટિફિનમાં તો ભાઈ મગનું શાક છે. ચાલો બાકી નીકળીએ હવે. આપણો વર્લ્ડ કપ રેડી છે. ચાલો તો મળીએ સીધા ઓફિસ જઈને હવે. चले भाई, पिज़्ज़ा बनाया है, भाकरी पिज़्ज़ा बनाया છે ભાઈ. ટમેટા છે, કેપ્સિકમ છે, પછી આ શું છે, મકાઈ છે, કાંદા લાગ્યા અને આમાં શું કહેવાય ને, આને કઈ મશીન કહેવાય? તાવડી નહીં, ઓલું પિઝા મૂકવાનું. પિઝા ઓવન છે, ઓવન છે આ મારું. અને આજે મકાઈના બનાવેલા છે પિઝા. પાવ નથી લાવ્યા મતલબમાં, બીજું કાંઈ નથી. બાકી બધું ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તે આવતું એ જ છે. નાના નાના મસ્ત મજાના પિઝા છે ભાઈ. અમારું આ ઘરનું ઓવન છે આવું. ચાલો ભાઈ, સેવ પણ લાખેલી છે આપણી ઘરની. ચાલો ભાઈ જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ગાઈઝ આપણી શું કહેવાય ને, વફલ આવી ગયું છે. નીવાબેન વફલ ટ્રાય કરો. ચાલો નીવાબેન જીયાનભાઈ વફલ ટ્રાય કરી રહ્યા છે. યસ, તીખું છે, તીખું છે વફલ. ભાવે નહીં ભાવે. ભાવે ને ભાવે હજી એક ડાર્ક ચોકલેટ ખાતું એવું લાગશે. ડાર્ક ચોકલેટ જેવું લાગે. कैसा लगा? अच्छा अच्छा है, अच्छा अच्छा है. मैंने એવું તો ખાઈ મારે નહીં ખાવું. મેં તો ચાખ લીધો ભાઈ, મેં ખાધું નતું ને કોઈ દિન, એટલે ભાઈ વફલ મજા આવે આ ખાવાની. ચાલો ભાઈ આ રીતનું કંઈક છે. બાકી ચાલો મળીએ હવે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ આપણે અહીંયા અધૂરો મૂકીએ છીએ. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં શું? ખાવા પીવાનું મજાની લાઈફ ભાઈ. વાગ્યા છે 9:30 અને આજે છે 1 એપ્રિલ. તો ભાઈ ધ્યાન રાખજો લોકો, એપ્રિલ ફૂલ ન બનાવી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને આજે ભાઈ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે જીયાનભાઈને. નીવાબેન તો પેપર દેવા વયા હોત ને જાય, અને 8:30નો ટાઈમ હતો. હું જસ્ટ આગળ મૂકીને જે સ્કૂલેથી આવ્યો છું. બધા છોકરાઓને ભાઈ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તો 15દી ધ્યાન દેજો થોડુંક. અમારે તો જોવાનું ધ્યાન નથી દેતો જે છે. હું તો ખાલી કહું છું, કારણ કે ફટાફટ બધું વાંચી જાય પછી થોડુંક રિલેક્સ થાય, પછી પાછો વાંચે. એટલે એ રીતની તૈયારી છે અમારા જીયાનભાઈની. તો તમે પણ બધા છોકરા છે ને પરીક્ષાની મસ્ત તૈયારી કરી લો. 15 દી પછી રખડવું જ છે. 2 મહિનાનું વેકેશન આવે છે. તો ખાસ કરીને બધા છોકરાઓ ધ્યાન રાખજો વાંચવામાં. ચાલો જઈએ છીએ ઓફિસે. અને આજે છે મહિનાનો ફર્સ્ટ દિવસ. જોઈએ કેવો કરીએ છીએ આજનો દિવસ. અને
યુદ્ધનું સમાધાન થઈ ગયું હોય એવું લાગે છે થોડું ખોટું ટ્રમ્પ ભાઈ છે ને ખાલી ઘડી એક દી એમ કે સમાધાન ને એક દી એમ કે યુદ્ધ, એટલે એમાં થોડું કન્ફ્યુઝન છે. એટલે એક દી માર્કેટ પ્લસ ખુલે, એક દી નીચે ખુલે, એવું બધું હાલ્યા કરે છે. માર્કેટમાં ફૂલ વોલાટિલિટી છે. તો હવે કદાચ બધાના પોર્ટફોલિયો કદાચ ગ્રીન થાય, થોડું ઘણું સમાધાન થાય તો વધારે સારું, કારણ કે બધાના શેર થોડા ઉપર આવે ને તો વધારે સારું છે. ચાલો બાકી કોને નવો માલ ખરીદી કર્યો છે ને ભાઈ અત્યારે આ માર્કેટ તૂટ્યું છે તો કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. ચાલો બાકી વાગ્યા છે 9:45 અને આપણે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. અને આપણો વર્લ્ડ કપ ઓલરેડી તૈયાર જ છે. ચાલો ભાઈ દિયાનભાઈ ટોપી પહેરીને ક્યાં જવું છે? ટોપી મારે ઠેલામાં નાખો, હાલો મારે ઓફિસે આવવું હોય ને ત્યારે તડકો લાગે છે. ચાલો ભાઈ નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો ભાઈ 2 વાગ્યા જ છે અને આપણે આજના ખાવાના થઈ ગયા છે. માર્કેટ જો કેટલું પ્લસ છે. એક દી માર્કેટ પ્લસ જાય, એક દી માર્કેટ માઇનસ જાય. 10% સ્ટોક પ્લસ થાય. અરે કાંદા સબ્જી જવું કરી નાખ્યું છે. મજા આવે ત્યારે ભાવ વધી જાય ને પાછા ઘટી જાય ને 10% ફેર પડે. આવું બધું હાલ્યા કરે છે ભાઈ. અમારા વાયરલ ભાઈ જો પોર્ટફોલિયો બનાવે છે. વાયરલ કરી દેવાના છે ને વાયરલ ભાઈને. હા ભાઈ. ચાલો ભાઈ $30 રનિંગ પ્રોફિટ આમાં ચાલો કોને બતાવે છે ભાઈ. ચાલો ભાઈ આવે છે ભાઈ. ચાલો ભાઈ 8 વાગી ગયા છે અને ભાઈ આપણે બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે ઓફિસે આવીને પછી થોડું કામકાજ હતું આજે ને. દિયાનભાઈ જો મેથનો સ્કોર જોવે છે આમાં. પરીક્ષાનું આજે પહેલું પેપર હતું. કેવું ગયું પેપર? મજા આવી ગઈ. કોમ્પ્યુટરનું પેપર હતું ભાઈ આજે, એટલે સારું ગયું છે દિયાનભાઈને. અને કાલે શેનું છે હવે? સંસ્કૃતનું છે. તો કાલનું તો મજા નહીં આવે. સંસ્કૃતમાં તો કેમ થશે? આવી જશે. હાલ ભાઈ સંસ્કૃતનું પેપર તો દિયાનભાઈ એમ કે છે સારું જાહે. કારણ કે અહીંયા કાંઈ ખડબડાટ બોલી રહ્યો છે થાળીઓનો ને હાઈડકાનો. નિવાબેન રોટની નોટ બાંધી રહ્યો છે. નિવાસેનું પેપર હતું? પીટીનું હતું. હાલો પેપર તો સાવ સહેલું. કાલે એનું છે પાછું કોમ્પ્યુટરનું. હાલો ભાઈ 2 દિવસ હમણાં હેલા પેપર છે એટલે વાંધો નથી કાંઈ. અઘરા તો પછી આવશે કા. શેનું શાક બને છે ભાઈ? ગલકાનું શાક છે ભાઈ. ઈસમાં સંભારો. ગલકાનું શાક બની રહ્યું છે ને સંભારો છે ભાઈ. આ રીતનું કંઈક છે. ચાલો બાકી હવે જમી લઈએ થોડીક વાર પછી અને મળીએ હવે થોડીક વાર પછી, કારણ કે હવે જો આપણા નજરિયાનું કામ પૂરું થઈ ગયું છે. હવે ચાલો એન્ડિંગ હાલે છે. પછી નથી કરવા નજરિયા આવે. નથી કરવાના ને નજરિયા કરવાના છે. નજરિયા બનાવવાના છે કે નથી બનાવવાના? આવે બનાવવાના છો ભાઈ. આ રીતનું છે રાઈટ ભાઈ. આપણે તો ભારતી સિંહનો બ્લોગ જોઈ રહ્યા છીએ ભાઈ. ચાલો બાકી વાગ્યા છે 8. હમણાં થોડી વાર જમી લઈએ અને મળીએ પછી. તમને જોડાઈ રહેજો બ્લોગમાં અંત સુધી.